નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધતા અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી। કાલિયાવાડી વિસ્તારમાં આવેલી શાંતિવન સોસાયટીમાં ભરાયા કેડસમાં પાણી। જળ સપાટીમાં વધારો થતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર। પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। નવસારી નજીક આવેલ ગુરુકુળનો લો લાઇન બ્રિજ પાણીમાં થયો ગરકાવ। પૂર્ણા નદીની સપાટી વધતા સુપા અને કુરેલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। ગામનો અદ્ભુત નજારો આવ્યો સામે। શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો। અમરેલીના ખાંભામાં આઈટીઆઈ કચેરીના પાછળના વિસ્તારમાં વાહનોમાંથી મળી આવ્યો અનાજનો જથ્થો। મામલતદારની ટીમે ઘઉંના 12 કટ્ટા, ચોખાના 123 કટ્ટા મળી અને કુલ 2 લાખથી વધુનો અનાજનો મુદ્દામાલ કર્યો જપ્ત। તો મફતપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 50 કિલો અનાજનો જથ્થો મળી આવ્યો। અનાજ સીઝ કરવાની કરાઈ કાર્યવાહી। નવસારીના વિજલપોરમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ। ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા અનેક લોકો 20થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી મારુતિનગર પ્રાથમિક શાળામાં ખસેડાયા। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવાની સૂચના। ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર। પૂર્ણા નદીની જળ સપાટી 26 ફૂટ પર પહોંચતા પ્રશાસન એલર્ટ। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કરાઈ કામગીરી। શહેરમાં આવેલા રિંગ રોડમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા। નવસારી જિલ્લાની અંબિકા નદીના જળસ્તર વધ્યા। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું વધ્યું જળસ્તર। અમલસાડ ધમડાચાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો। દેવધા ડેમમાંથી ભરપૂર પાણીની આવકથી દેવધા ગામ બન્યું જળમગ્ન। બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો। ભારે વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। નવસારીમાં પાણી ભરાતા પ્રશાસન થયું દોડતું। લોકોને આખી રાત પાણીમાં વિતાવી પડી। ઘરવખરીને પણ પહોંચ્યું ભારે નુકસાન। અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું। પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર રહેતા અસરગ્રસ્તોને ખસેડાયા સલામત સ્થળે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી। નવસારીમાં શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નવસારી શહેરમાં વરસાદી પાણીના કારણે એમબી ગોહિલ કોલેજમાં ફસાયા 12 વિદ્યાર્થીઓ। ફસાયેલા તમામ લોકોને એનડીઆરએફની ટીમે બોટની મદદથી કર્યું રેસ્ક્યુ। 7 વિદ્યાર્થી સહિત 30 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓના મતે 10 વાગ્યા સુધી યુનિવર્સિટીએ ન લીધો કોઈ નિર્ણય। વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજમાં આવી ગયા બાદ પરીક્ષા રદ કરવાની જાણ થતાં મુકાયા હતા સંકટમાં। બીજી તરફ યુનિવર્સિટીએ દાવો કર્યો કે પરીક્ષા રદ કરવાની અગાઉથી અપાઈ હતી સૂચના। જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રેસ્ક્યુ કરી બહાર કાઢતા થઈ રાહત। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। પૂર્ણા નદીના પાણી ફરી વળતા 1 માળ સુધી થયો જળભરાવ। વિસ્તારમાં એસડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। વડોદરાથી એનડીઆરએફની ટીમ કરાઈ રવાના। શાંતાદેવીના 1500 ઘરોમાં ઘૂસ્યા પાણી। નવસારીના જલાલપુર ફાટક બ્રિજ નજીક પાણી ભરાઈ જતા બ્રિજને કરાયો બંધ। બ્રિજની નજીકના રહેઠાણો અને દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી। વૈષ્ણવ સંપ્રદાયની હવેલી નજીક રસ્તાઓ થયા જળમગ્ન। નવસારી જળબંબાકાર થતા 2500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર। સ્થળાંતર કરાયેલા લોકો માટે પ્રશાસને કરી આપી ભોજનની વ્યવસ્થા। ગણદેવીથી નવસારી જતા સ્ટેટ હાઈવે પરના વિવિધ સ્થળ પર પાણી ભરાઈ જતા રોડને કરાયો બંધ। લોકોની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસે નવસારી હાઈવે પર વાહન વ્યવહાર કર્યો બંધ। અમુક લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં જવાનો પ્રયાસ કરતા વાહનો બંધ થતા મુકાયા હતા મુશ્કેલીમાં। નવસારી જિલ્લા પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી અને પરિસ્થિતિની કરી સમીક્ષા। કનુ દેસાઈએ બચાવ કામગીરી, પૂરાધારિત સ્થાનોનું વિશ્લેષણ, ફૂડ પેકેટ, આરોગ્યલક્ષી કામગીરી વિશે મેળવી માહિતી। બચાવ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ, પાણી ઉતર્યા બાદનું એક્શન પ્લાન સહિતની બાબતોની મંત્રીએ કરી સમીક્ષા। તાપીના વાલોડ ગામની વાલ્મીકી નદી બની તોફાની। વાલોડ ગામનો વિવિધ વિસ્તાર થયો પ્રભાવિત। શાળામાં પણ વાલ્મીકી નદીના પ્રવેશ્યા પાણી। ગામના રસ્તાઓ અને ખેતરો થયા જળબંબાકાર। વાલ્મીકી નદીના રૌદ્ર રૂપના દ્રશ્યો સામે આવ્યા તાપીના વાલોડમાં। નદીમાં ઘોડાપૂરના આકાશી દ્રશ્યો આવ્યા સામે। વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ। નદીઓ તોફાની બનતા સ્થાનિકોને ભારે હાલાકી। વાલ્મીકી નદીના પાણી ફરી વળતા તાપીના વાલોડ ગામમાં જળબંબાકાર। પુલ ફળિયા વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે તૂટી ગઈ પમ્પિંગ સ્ટેશનની દિવાલ।
ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપીના પૂરગ્રસ્ત વાલોડની લીધી મુલાકાત, સલામત સ્થળે ખસેડાયેલા લોકો સાથે કરી વાતચીત, વાલોડ સહિત નલોથા અને અંબાજના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિ અંગે મેળવ્યો કયાસ. જળબંબાકાર વાલોડના અંબાજ ગામમાં નદીઓ તોફાની બનતા ગામમાં પ્રવેશ્યા પાણી, અનેક ઘરમાં ભરાયા પાણી. વ્યારા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. નાના બાળકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. ઝાંખરી નદીમાં પૂર, વ્યારાના છીંડિયા ગામમાં જળબંબાકાર, અનેક ઘરમાં પાણી ભરાતા ઘરવકરીને નુકસાન. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. પાણીમાં ફસાયેલા લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી તાપી જિલ્લાની નદીઓમાં પૂર, રસ્તો ધોવાયો. સોનગઢ તાલુકાના હીરાવાડી ગામનો હીરાવાડીથી બરડીપાડ ગામ તરફ જતો એપ્રોચ રોડ તૂટી જતા વાહન વ્યવહાર કરાયો બંધ. ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ, નદીના ધસમસતા પાણી ફરી વળ્યા વાલોડ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં. નદી કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ, લોકોને રેસ્ક્યુ કરી ખસેડાયા સલામત સ્થળે. ઝાંઝરી નદી બે કાંઠે, વ્યારામાંથી પસાર થતી ઝાંઝરી નદીના પાણી ફરી વળ્યા સ્ટેટ હાઈવે પર. હિરકિયા ગામ નજીક સ્ટેટ હાઈવે પર આવેલો પુલ જળમગ્ન, આંબા પાણીથી ડાંગ તરફ જતો માર્ગ બંધ. શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, વ્યારાના લખાલી ગામમાં. ઝાંખરી નદીના ધસમસતા પાણી ગામમાં ઘૂસી જતા તૂટી ગઈ શાળાની કમ્પાઉન્ડ વોલ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતી નદીના પાણીએ સર્જી તારાજી. ટોલારાથી ઝાંખરી જતા માર્ગ પરના બ્રિજનું થયું ધોવાણ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા પ્રશાસને હાથ ધરી કાર્યવાહી. સુરતના મહુવાની પૂર્ણા નદી બે કાંઠે વહેતી જોવા મળી. મહુવાના 7 ગામોમાં ભરાયા પાણી. પૂર્ણા નદી હાલ વહી રહી છે ભયજનક સપાટીથી ઉપર. અસરગ્રસ્ત વિસ્તારમાંથી 80થી વધુ લોકોનું સ્થળાંતર કરી ખસેડાયા સલામત સ્થળે. પૂર્ણા નદી તોફાની બનતા મહુવાથી ઓડજ થઈ અનાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે સહિત તાલુકાના 5 રસ્તાઓ કરાયા બંધ. હાઈવે બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. મામલતદાર અને પોલીસ સહિતના વહીવટી અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ સાથે કરી જરૂરી કામગીરી. સુરતના મહુવાની પૂર્ણા નદીમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ. મહુવાથી અનાવલ જતા રાજ્યધોરી માર્ગ ઉપર ફરી વળ્યા નદીના પાણી. તકેદારીના ભાગરૂપે પ્રશાસને રસ્તો કરાવ્યો બંધ. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદથી પૂર્ણા નદીમાં થઈ પાણીની ભારે આવક. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બની તોફાની. મહુવાના મિયાપુર અને આડેજ ગામમાં પ્રવેશ્યા પૂર્ણા નદીના પાણી. મિયાપુર ગામમાં 50થી વધુ ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી. અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી લોકોને સલામત સ્થળે ખસેડવાની કરી કવાયત. સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં આવ્યું ઘોડાપૂર. મધર ઇન્ડિયા ડેમ વરસાદમાં 16 કળાએ ખીલી ઉઠ્યો. ડેમના આહલાદક દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાની લીધી મુલાકાત. વહીવટી પ્રશાસન તરફથી કરાયેલી બચાવ રાહત કાર્યોની કરી સમીક્ષા. સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન, દવા, પીવાના પાણી જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહે તે અંગે અધિકારીઓને આપી સૂચના. દ્વારકા જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી થયેલા નુકસાનને લઈને લોકોની વ્યારે પહોંચી કોંગ્રેસ. અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈને દ્વારકા જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ખેડૂતો અને પૂર પ્રભાવિત લોકોને તુરંત સહાય આપવા કરાઈ માંગ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાઈવે થયો પ્રભાવિત. મહુવાથી નવસારીને જોડતો સાપુતારાનો હાઈવે કરાયો બંધ. ભારે વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. સ્થાનિકોને ભારે હાલાકી. નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના. ભારે વરસાદને કારણે ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં સર્જાઈ તારાજી. ધોધમાર વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકને થયું નુકસાન. ખેતરના પાડાઓ અને જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો આવ્યો વારો. અનેક સ્થળો પર વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ. ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી. ભરાયેલા પાણીથી સ્થાનિકો કંટાળ્યા. બિહારીનગર, ગીતાનગર, હરસિદ્ધિ સોસાયટી, હાઉસિંગ સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીથી લોકોમાં રોષ. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ખંભાળિયાનો ઘી ડેમ થયો ઓવરફ્લો.
ડેમ લબોલબ ભરાતા ખંભાળિયા સહિત આસપાસના 25 ગામના લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડેમમાંથી ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે તથા શિંગાણા ગામથી 12 કિલોમીટરના અંતરે આવેલો છે ગીરા ધોધ. ગીરમાળા ગામની સીમમાંથી વહેતી ગીરા નદી પર આવેલો ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે. ધોધ ઊંચા પર્વતો પરથી વહેતો હોય તેનું મનમોહક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ગીર સોમનાથનો જમજીર ધોધ ખીલ્યો 16 કલાએ. ધોધનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. ગીર પંથકમાં છવાયેલી જોવા મળી લીલી ચાદર. જિલ્લાની શિંગોડા નદીમાં પાણીની ભારે આવક. રુદ્રેશ્વર ચેકડેમ થયો ઓવરફ્લો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી. તો અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.